હેલો ફ્રેન્ડ, તો સ્વાગત છે અમારા નવા બ્લોગમાં. અત્યારમાં વાગ્યા છે 9:15 ને આપણે કરી રહ્યા છીએ બ્લોગનું સ્ટાર્ટિંગ. જો સવારનું મોર્નિંગ થઈ ગયું છે. જુઓ તમે આજનો વ્યૂ, મસ્ત વ્યૂ આવે છે. જુઓ તમે, વરસાદી વાતાવરણ છે, પણ વરસાદ અત્યારે છે નહીં. અમારે ઝીણા છાંટા જે ચાલુ હોય એ તમને આ વિડીયોમાં તમને દેખાતા નહીં હોય, પણ ઝીણા છાંટા ચાલુ હોય. અને જુઓ આ તરફ જુઓ તમે, લીંબુડીને પણ લીમડામાં આવી ગઈ છે લીંબુડી, પણ હજી કંઈ વરસાદની કંઈ આશા નથી. જુઓ તમે, લીંબુડી પાકી પણ ગઈ છે. વરસાદ કંઈ આશા નથી, વરસાદ જે આવશે. ખાલી છાંટા નાખ્યા રાખે, ઝીણા છાંટા. જુઓ તમે, વ્યૂ મસ્ત આવે છે. જુઓ તમે, ઉપર વાદળા પર જોઈ લો તમે. શું કરી શકીએ, કઈ ન કરી શકીએ. અંબાલાલની એક ભવિષ્યવાણી ખોટી પડી રહી છે કે આ તારીખે વરસાદ આવે, તારીખે વરસાદ આવશે. તો કોને ખબર છે ક્યારે વરસાદ આવશે? તમને ખબર હોય કે વરસાદ આ ટાણે આવશે તો તમે કોમેન્ટ કરી દેજો. હવે આપણે નાઈ ધોઈને થઈ ગયા છે ફ્રેશ ને. હવે આપણે કદી પેલા ગાડીને આપણે ઢાંકી દીધી. જો તમે સામે પડી છે, ગાડીને ઢાંકી દીધી. હવે આપણે જઈએ પાછળ વિડીયો ઉપર, ત્યાં આપણે થોડા એડિટિંગ આપણે બીજું પણ ચેનલ છે, એને પહેલાં આપણે વિડીયો એડિટ કરીને પાછું મેળવાનું છે આપણે. તો પહેલાં એ કામ આપણે કરી લઈએ, અને પછી તમને ચેનલ પર બતાવીશ મારી જે બીજી મેં આના પહેલાં મારી ચેનલ સ્ટાર્ટ કરી હતી. પહેલાં આપણે એડિટ કરીને પહેલાં વિડીયો મેળવી દઈએ, અને પછી જાય આપણે સિરાવા. તો વાગ્યા છે સાંજના 4:30. અત્યારે નીકળી ગયો છે તડકો. જો તમે, ફૂલો તડકો નીકળી ગયા ફરવા. અહીં તો કઈ મજા આવતી નથી. ચા પાણી પીવા તારે કઈ પાવું? અરે થઈ ગયા બોર, એટલે આપણે નીકળી પડ્યા હનુમાન ધારમાં. જુઓ તમે, આ છે આપણું હનુમાન ધાર. અહીંથી દેખાતું નહીં હોય, પણ આ ભાઈ બતાવશે આપણે હનુમાન ધાર. હા ભાઈ, જો હનુમાન ધારમાં જ રહે છે. ઓળખતા ઓળખી લેજો. બહાર ને ભાઈ હે મારી એનો ઉપર એનો ભાઈ. આવી ગયા છે રવિભાઈ દુકાન, જે ઓનલાઈન કામકાજ કરી રહ્યા છે. અરે રવિભાઈ ક્યાં ગયા? રવિભાઈ ક્યાંક બહાર નીકળી ગયા લાગે. હવે આવો તાર પાછું કેમ પાછું ફોન કરું છું. અત્યારે એમની દુકાને છે, અને એમની દુકાન પડે છે હનુમાન ધારમાં. જુઓ તમે, આજે શેરે દુકાને આપણી પાસે નીકળી જઈએ. દુકાન ખુલી છે, પણ ખુલી મેં ક્યાંક વહી ગયો. એનો ભાઈ પણ હતો અમને, એના ભરોસે મેલી ગયો દુકાન. અત્યારે કંઈક ગયો છે કામે. કાઉન્ટર બે ગરીબો પાસે એટલે પૈસા ન હોય, અફોર્ડ કરી ના શકતા હોય ભોજન, તો સામે પડી ગયું છે. જો તમે કેન્ટીન, જે ગરીબો અફોર્ડ ના કરી શકતા હોય ને ભોજન, એના માટે 5 રૂપિયા 10 રૂપિયા લઈને તમને જે ટિફિન આપે છે. અત્યારે જે સ્ટાર્ટ થયું નથી, થવાનું છે હવે, પણ ક્યારે સ્ટાર્ટ થાય. હનુમાન ધારમાં તો પડી ગયું છે એ સ્ટોલ ગરીબો માટે. ના ભાઈ જો અહીં બેઠો છે, ના ભાઈ જો અહીં ધારના જ છે. આ ક્યારે સ્ટોલ પડ્યો, પણ હજી સ્ટાર્ટ નથી થયું એવું છે ને? સ્ટાર્ટ નથી થયું. અત્યારે આપણે આવી ગયા છે ઘરે, અને જે આપણા ઘરે મહેમાન આવી છે એને આજ રોકી રહી કે હું તો અમારો પ્લાન હતો આ વસ્તુ બનાવવાનો, પણ એ મહેમાન આજે આવી હતી, મહેમાન ખવડાવી હતી. તો જે મહેમાન અહીંયા છે, જુઓ તમે, એ મહેમાન જો કંઈ કામકાજ કરી રહી છે. જુઓ તમે, તેમનું નામ છે પગુબેન. પગુબેન, શું કરો છો અત્યારે? શું કરો તમે? હા, લોટ બનાવે છે. આ રીતને બનાવે છે મેંદાનો લોટ નહીં, એટલે કામ ગોયણા કે છે. પેલા ગોયણા બનાવે ને, એ ગોયણા બનાવે છે. પછી રોટલી બનાવે છે, અને એનું બનાવે છે આપણે રોલ. આજે છે રોલની પાર્ટી. ના મહેમાન જો આવ્યા છે, તમે કન્ટિન્યુ બનાવે છે બ્લોગમાં. અત્યારે જો બની રહ્યા છે, જો પ્રોસેસિંગ ચાલુ છે બધું. સામે ગઈ મસાલો પડ્યો છે, અને આ જે રોલ પડ્યા છે. પગુબેન જો બનાવે છે ગોયણા મેંદા લોટના. જુઓ તમે, જે રીતે ગોયણા જે બનાવી રહ્યા છે. ભણવા પણ જાય છે, અને અત્યારે જે પહેલા ધોરણમાં ભણે છે, એટલે ફર્સ્ટ. જે અત્યારે ગોયણા બનાવે છે, ભણવામાં પણ હોશિયાર છે. જુઓ તમે,
છે ને હોશિયાર, હા ભણવામાં હોશિયાર છે. અત્યારે જો હનુમાન ધારમાં ભણે છે અને ત્યાં વસવાટ જો કરે છે હનુમાન ધારમાં. અત્યારે જો મામાની આવ્યા છે નાના નાનીના, તો કેવી રીતે ગોયણા બનાવે છે મસ્તીના. તમે કન્ટિન્યુ બનાવી દો બ્લોગમાં. થઈ ગયો છે જમવાનો ટાઈમ, તો આપણે જમી લઈએ. પગમેન બોલો, તો જમવાનો જે બાકી છે પગમેન જમવું તમારે બાકી છે, હજી જમવું નથી. તો આપણે પેલા જમી લઈએ અને સામે પડીને છે ભોજન જમી જુઓ. તો હવે આપણે જમી લઈએ અને આજનો બ્લોગ અહીંયા સમાપ્ત કરીએ છીએ. અને આજનો બ્લોગ જો સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલે. થેન્ક યુ.